જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું ભીંડાનું શાક. અત્યારે ચોમાસામાં ભીંડો વધારે આવે છે, એટલે આજે હું લઈને આવી છું ભીંડાનું શાક. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું નવી રીતથી ભીંડાનું શાક. મિત્રો, આ રીતે તમે એકવાર બનાવશો એટલે પછી તમે વારંવાર આ જ રીતે બનાવશો અને ઘરના બધા લોકો કહેશે કે અમારે ભીંડાનું શાક ખાવું છે, અને બાળકો તો હોશે હોશે ખાવાનું પસંદ કરશે. મિત્રો, અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે ભીંડો પુષ્કળ પ્રમાણમાં આવતો હોય છે અને શાકમાં કંઈ સ્વાદ નથી લાગતો. તો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો ને એટલે ઘરના બધા લોકો હોશે હોશે ખાઈ લેશે. અને હા, જો ચેનલ ઉપર હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જોઈ લઈએ ભીંડાનું શાક. હવે પ્રથમ ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા મિત્રો 300 ગ્રામ જેટલો ભીંડો લીધો છે અને એને સારી રીતે પાણીએથી ધોઈ લીધો છે અને પછી એને લૂછી લીધો છે. આવી રીતે આપણે પહેલાં ભીંડાને પાણીએથી ધોઈ લેવાનો છે અને પછી એને લૂછી નાખવાનો છે, જેથી કરીને એમાં કાંટાનો ભાગ હોય ને તે દૂર થઈ જાય. મિત્રો, હવે ત્યારબાદ આપણે એમાં ભીંડાની એક સીંગ લેવાની છે અને આ રીતે આપણે હવે એના ટુકડા કરવાના છે. એટલે પહેલાં આગળથી એનું મોઢું કાપી લેવાનું છે અને પાછળથી પણ એનું મોઢું કાપી લેવાનું છે, જુઓ આવી રીતે. અને પછી હવે આપણે ભીંડામાં વચ્ચેથી આંકા પાડવાના છે. તમે ગોળ પણ ટુકડા કરી શકો છો. આ રીતે કરવાથી છે ને એમાં ચીકાશ ઝડપથી દૂર થઈ જાય છે અને ભીંડાનું શાક ચડવામાં જરા પણ વાર નથી લાગતી. મિત્રો, એટલે અમારા ઘરમાં હું આ રીતે જ શાક કરવાનું વધારે પસંદ કરું છું. જુઓ, આવી રીતે વચ્ચેથી આપણે આંકો પાડી લેવાનો છે અને આ રીતના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે, જેથી કરીને આપણો ભીંડાનું શાક ઝડપથી તૈયાર થઈ જાય છે અને બનતા જરા પણ વાર નથી લાગતી. હવે આ રીતે હું બધી સિંગના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશ. મિત્રો, જુઓ, હું તમને બતાવું છું કે આ રીતે હું બીજી સિંગ લીધી છે. આવી રીતે હું બધી સિંગોના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશ. મિત્રો, તમને લાગતું હશે કે મેં ટુકડા કર્યા હતા ડીશમાં અને બધા ટુકડા બાઉલમાં આવી ગયા, પણ મારા બધા ટુકડા છે ને ડીશમાં નહોતા સમાતા, એટલે મેં અહીંયા બાઉલમાં ટુકડાને ઉમેરી દીધા છે. આવી રીતે જુઓ, મેં અહીંયા મીડિયમ સાઇઝના બધા ટુકડા કરી લીધા છે. મિત્રો, આ રીતે ભીંડાનું કટિંગ કરવાથી ભીંડામાં ચીકાશ ઝડપથી દૂર થઈ જાય છે અને ભીંડો પાકવામાં થોડો ઓછો સમય લાગે છે. મિત્રો, હવે આપણે ભીંડાના શાકનો વઘાર કરવો છે, એટલે પ્રથમ આપણે અહીંયા ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે. હવે તેના ઉપર આપણે એક પેન મૂકવાનું છે. હવે પેન ગરમ થાય ત્યારબાદ આપણે એમાં તેલ ઉમેરવાનું છે. મિત્રો, ભીંડાના શાકમાં તેલ વધારે પ્રમાણમાં હોય છે, એટલે હું અહીંયા 2 ચમચી તેલ ઉમેરું છું. હવે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા જોઈ લઈએ. તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે નમક લીધું છે, ધાણા જીરું પાવડર લીધો છે, હળદર પાવડર લીધો છે, લાલ મરચું પાવડર લીધો છે, રાઈ લીધી છે અને જીરું લીધું છે. મિત્રો, તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં 1/4 ટેબલસ્પૂન રાઈ ઉમેરવાની છે. હવે રાઈ આપણી ફૂટવા લાગે ત્યારબાદ આપણે એમાં 1/4 ટેબલસ્પૂન જીરું ઉમેરવાનું છે. હવે જીરું આપણું ફૂટવા લાગે ત્યારબાદ આપણે એમાં 1/4 ટેબલસ્પૂન હળદી પાવડર ઉમેરવાનો છે. અને હવે ત્યારબાદ આપણે એમાં બધા ભીંડાના ટુકડા ઉમેરી દેવાના છે. જુઓ, આવી રીતે. અને હવે ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે. મિત્રો, બસ હવે આપણે બધા મસાલાને અને ભીંડાના ટુકડાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. મિત્રો, તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. બસ હવે આપણે એને ચડવા દેવાનું છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું છે. આપણું શાક નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તો તમે જોઈ શકો છો કે આપણું ભીંડાનું શાક થોડું થોડું તૈયાર થવા આવ્યું છે. હવે આપણે ચમચાની મદદથી ચેક કરી લેવાનું છે કે ભીંડાના ટુકડા સારી રીતે
થઈ જાય છે કે નહીં. જો સારી રીતે થઈ જતા હોય ભીંડાના ટુકડા એટલે આપણે સમજી લેવાનું કે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો અહીંયા હું 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરું છું અને ત્યારબાદ હું અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું. મિત્રો, લાલ મરચું પાવડર આપણે પહેલાં એટલે નથી ઉમેરતા કે એ છે ને વધારે સમય શાક મારીએ ને એટલે એનો કલર ચેન્જ થઈ જાય છે. એટલે આપણે એને લાસ્ટમાં જ આપણે ઉમેરીએ છીએ, જેથી કરીને કલર સરસ લાગે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે. મિત્રો, તો તૈયાર થઈ ગયું છે આપણું ભીંડાનું શાક. તમે પણ આ રીતે એકવાર બનાવજો. તો ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું ભીંડાનું શાક. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.